આપણે બધા જાણીએ છીએ કે મોટા ભાગના છોડ બીજમાંથી ઉગે છે. હા, સામાન્ય રીતે તો એવું જ હોય છે. પણ પછી મને વિચાર આવે કે શેરડી, બટાટા કે પછી આપણા બગીચામાં જે ગુલાબ હોય છે એનું શું? બરાબર. એમનું તો બીજ આપણે ભાગ્યે જ વાપરતા હોઈએ છીએ, ખરું ને? સાચી વાત. તો શું તે કોઈ જાદુથી ઉગી નીકળે છે? આજે આપણે વનસ્પતિ જગતની આ જાસૂસી વાર્તાના રહસ્યો ખોલવા છે. તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. અને આ જ વનસ્પતિના પ્રજનનની દુનિયાની સુંદરતા છે. પ્રજનન એટલે? એટલે કે પિતૃમાંથી પોતાના જેવા જ નવા સજીવો ઉત્પન્ન કરવાની ક્રિયા. અને વનસ્પતિ આ કામ મુખ્યત્વે 2 રીતે કરે છે. 2 રીતે? હા. પહેલી રીત છે અલિંગી પ્રજનન, જેમાં બીજની કોઈ જરૂર પડતી નથી. અને બીજી છે લિંગી પ્રજનન, જે પુષ્પો અને બીજ સાથે જોડાયેલી છે. ઓકે, તો ચાલો પહેલી રીતથી શરૂઆત કરીએ, જે આપણા બટાટા અને ગુલાબના રહસ્યને ઉકેલ છે. અલિંગી પ્રજનન. બરાબર. એમાં પણ મને લાગે છે કે સૌથી સામાન્ય પદ્ધતિ વાનસ્પતિક પ્રજનન છે. નામ પરથી જ લાગે છે કે તે વનસ્પતિના અંગો સાથે જોડાયેલું હશે. બિલકુલ. વાનસ્પતિક પ્રજનન એટલે વનસ્પતિના જ કોઈ ભાગમાંથી, જેમ કે મૂળ, પ્રકાંડ કે પર્ણ, એમાંથી આખો નવો છોડ ઉગી નીકળવો. એટલે એક પ્રકારનું ક્લોનિંગ જ થયો. હા, કહી શકાય. જેમ કે ગુલાબ કે ચંપામાં આપણે તેની ગાંઠવાળી ડાળીનો ટુકડો કાપીને જમીનમાં રોપીએ છીએ. અચ્છા, જેને આપણે કલમ કહીએ છીએ. બિલકુલ. અને થોડા દિવસોમાં જ એ કલમમાંથી મૂળ ફૂટે છે અને નવો છોડ તૈયાર. એક મિનિટ, તો બટાટા પરની જે આંખ હોય છે એ શું છે? મેં સાંભળ્યું છે કે તેમાંથી પણ છોડ ઉગે છે. હા, એ આંખ વાસ્તવમાં એક નિષ્ક્રિય કલિકા છે. તમે જે બટાટું જુઓ છો એ પોતે એક રૂપાંતરિત પ્રકાંડ છે. ઓહ. એટલે જો તમે આંખ ધરાવતો બટાટાનો ટુકડો જમીનમાં વાવો તો દરેક આંખમાંથી એક સંપૂર્ણ નવો છોડ ઉગી શકે છે. મતલબ એક બટાટું અનેક નવા છોડની બ્લુપ્રિન્ટ લઈને ફરે છે. બરાબર. આ જ પદ્ધતિથી આદુ અને હળદર પણ ઉગાડવામાં આવે છે. આ તો કમાલ કહેવાય. એટલે કે પ્રકાંડમાંથી છોડ ઉગે એ સમજાયું, પણ શું પાંદડામાંથી પણ નવો છોડ ઉગી શકે? આ તો થોડું વધારે પડતું લાગે છે. પ્રકૃતિમાં કશું પણ વધારે પડતું નથી. પાનફૂટી એટલે કે બ્રાયોફાઇલમ નામની વનસ્પતિ આ જ કામ કરે છે. પાનફૂટી? હા. તેના માંસલ પાંદડાની કિનારી પર નાની નાની કલિકાઓ વિકસે છે. પાંદડાની ઉપર? હા. અને જ્યારે આ પાંદડું જમીન પર પડે ત્યારે દરેક કલિકા મૂળ વિકસાવીને એક સ્વતંત્ર છોડ બની જાય છે. એટલે પાનફૂટીનું એક પાંદડું એ જાણે કે એક આખી નર્સરી છે. સાચી વાત. એ જ રીતે શક્કરિયું અને ડાહાલિયા જેવી વનસ્પતિના મૂળ પણ નવો છોડ પેદા કરી શકે છે. તો આખી વાતનો સાર એ છે કે વનસ્પતિ પોતાના શરીરના કોઈપણ ભાગનો ઉપયોગ કરીને પોતાની નકલ બનાવી શકે છે. પણ સવાલ એ છે કે શા માટે? લિંગી પ્રજનનની પ્રક્રિયા તો છે જ, તો પછી આ શોર્ટકટની શું જરૂર? ખૂબ જ સારો પ્રશ્ન. આ શોર્ટકટના ઘણા ફાયદા છે. પહેલો, તે ખૂબ જ ઝડપી છે. ઝડપી? કેવી રીતે? જો બીજમાંથી છોડ ઉગે, મોટો થાય અને ફળ આપે, તેમાં ઘણો સમય લાગે. જ્યારે કલમમાંથી છોડ જલ્દી મોટો થાય છે અને તેમાં ફૂલો, ફળો પણ ઝડપથી આવે છે. અચ્છા, એટલે સમય બચે. અને બીજો સૌથી મોટો ફાયદો એ છે કે નવો છોડ આનુવંશિક રીતે બિલકુલ પિતૃછોડ જેવો જ હોય છે. આ એક પ્રકારની સેફ બેટ છે. સેફ બેટ? હા. જો કોઈ વનસ્પતિ એવા વાતાવરણમાં હોય જ્યાં બધું જ તેના માટે અનુકૂળ છે, તો આનુવંશિક ફેરફાર કરીને જોખમ શા માટે લેવું? તે પોતાની સફળ બ્લુપ્રિન્ટની જ કોપી બનાવે છે. સમજાયું. તો કલમ અને કલિકા જેવી પદ્ધતિઓ તો બરાબર, પણ યીસ્ટ જેવો એક જ કોષનો બનેલો સૂક્ષ્મજીવ એ શું કરતો હશે? એની પાસે તો કોઈ ડાળી કે પર્ણ પણ નથી. હા, તો અહીંયા જ પ્રકૃતિની બીજી અજાયબી સામે આવે છે. અહીં કલિકા સર્જન એટલે કે બડિંગ નામની પદ્ધતિ કામમાં આવે છે. બડિંગ? હા. યીસ્ટનો કોષ પૂરતું પોષણ મળતા પોતાના શરીર પર એક નાનું બલ્બ જેવું પ્રલંબન વિકસાવે છે, જેને કલિકા કહે છે. ઓકે. આ કલિકા ધીમે ધીમે મોટી થાય છે અને પછી પિતૃકોષથી છૂટી પડીને એક નવા યીસ્ટ કોષ તરીકે જીવવા લાગે છે. એટલે કે યીસ્ટ શાબ્દિક રીતે પોતાના શરીરમાંથી જ પોતાનું બાળક ઉગાડે છે અને પછી તેને અલગ કરી દે છે. આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે.
ક્યારેક તો પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે એક કલિકા છૂટી પડે તે પહેલાં જ તેના પર બીજી કલિકાઓ ફૂટવા લાગે છે. અને એક આખી સાંકળ બની જાય છે. બરાબર. આ જ કારણ છે કે યીસ્ટ ખૂબ ઝડપથી પોતાની સંખ્યા વધારી શકે છે. અને પેલો તળાવના પાણીમાં જે લીલો ચીકણો જથ્થો જોવા મળે છે એટલે કે લીલ, તેનું શું? તે તો લાંબા તંતુ જેવી હોય છે. તે અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશન નામની સરળ પણ અસરકારક પદ્ધતિ વાપરે છે. ફ્રેગમેન્ટેશન. હા, જ્યારે સ્પાયરોગાયરા જેવી લીલનો તંતુ કોઈ કારણસર 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે ત્યારે દરેક ટુકડો વૃદ્ધિ પામીને એક નવો સંપૂર્ણ તંતુ બની જાય છે. બસ એટલો જ? હા, આ માટે તેને માત્ર પાણી અને પોષક તત્વોની જરૂર હોય છે. ઓકે, તો છોડના ભાગમાંથી, કોષના ભાગમાંથી અને તૂટેલા ટુકડામાંથી પણ પ્રજનન થઈ શકે છે. પણ મેં ફૂગ અને હંસરાજ જેવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે જે બીજાણુઓથી ઉગે છે. આ બીજાણુ શું છે? બીજાણુ સર્જન એટલે કે સ્પોર ફોર્મેશન એ અલિંગી પ્રજનનની વધુ એક અદ્ભુત પદ્ધતિ છે. અચ્છા. તમે બ્રેડ પર થોડા દિવસો પછી જે રૂ જેવી રચના જુઓ છો એ મ્યુકર નામની ફૂગ છે. હા, જોઈ છે. તેના પર રહેલા નાના કાળા ટપકા એ બીજાણુધાની છે, જેની અંદર હજારો સૂક્ષ્મ બીજાણુઓ ભરેલા હોય છે. ઓકે. બીજાણુને તમે એક નાનકડા સર્વાઇવલ પોડ તરીકે કલ્પી શકો છો. સર્વાઇવલ પોડ રસપ્રદ છે. હા, કારણ કે દરેક બીજાણુની ફરતે એક ખૂબ જ સખત રક્ષણાત્મક કવચ હોય છે. રક્ષણાત્મક કવચ. બરાબર. આ કવચ તેને ઊંચા તાપમાન, ઓછા ભેજ કે અન્ય કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવંત રાખે છે. આ બીજાણુઓ હવામાં તરતા રહે છે. અને પછી? જ્યારે તેને બ્રેડ જેવી ભેજવાળી અને પોષણયુક્ત સપાટી મળે ત્યારે તે ત્યાં અંકુરણ પામીને નવી ફૂગ બનાવે છે. એટલે જ બ્રેડ પર ફૂગ આટલી જલ્દી લાગી જાય છે. બિલકુલ. મોસ અને હંસરાજ જેવી વનસ્પતિઓ પણ આ જ રીતે પ્રજનન કરે છે. વાહ! તો અલિંગી પ્રજનનની દુનિયા તો ખરેખર વિવિધતાથી ભરેલી છે. પણ હવે વાત કરીએ પ્રજનનના બીજા અને વધુ જટિલ પ્રકારની, લિંગી પ્રજનન. હા. અહીં પુષ્પોની એન્ટ્રી થાય છે. તો ફૂલો જે આટલા સુંદર અને સુગંધિત હોય છે તે શું માત્ર આપણા માટે હોય છે? ના, બિલકુલ નહીં. ફૂલોનું સૌંદર્ય અને સુગંધ એ વનસ્પતિનો એક અત્યંત ચાલાક માર્કેટિંગ પ્લાન છે. માર્કેટિંગ પ્લાન? હા. પુષ્પ એ વનસ્પતિનું પ્રાજનનિક અંગ છે. તેમાં નર અને માદા એમ બંને ભાગો આવેલા હોય છે. નર અને માદા બંને? મોટે ભાગે. નર અંગને પુંકેસર કહેવાય છે, જેના પરાગાશયમાં પરાગરજ બને છે. આ પરાગરજમાં નરજન્યુઓ હોય છે. અને માદા અંગ? માદા અંગને સ્ત્રી કેસર કહેવાય છે. તેના સૌથી નીચેના ફૂલેલા ભાગ એટલે કે અંડાશયમાં અંડકો હોય છે, જેમાં માદાજન્યુ ઉત્પન્ન થાય છે. શું બધા જ પુષ્પોમાં આ બંને અંગો હોય છે? ના, એ જરૂરી નથી. જે પુષ્પોમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને હોય તેને દ્વિલિંગી પુષ્પો કહે છે, જેમ કે ગુલાબ, સરસવ. અને જેમાં ન હોય? પણ મકાઈ, પપૈયા અને કાકડી જેવા છોડમાં નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ હોય છે. આવા પુષ્પોને એકલિંગી પુષ્પો કહે છે. મને આ હંમેશા અઘરું લાગ્યું છે. પરાગરજ તો એક નાનો કણ છે અને અંડક પુષ્પની અંદર ઊંડે છુપાયેલું છે. આ બંને વચ્ચે મુલાકાત કેવી રીતે થાય? એના માટે પ્રકૃતિની કુરિયર સર્વિસ કામ કરે છે. કુરિયર સર્વિસ? હા, આ પ્રક્રિયાને પરાગનયન કહે છે. એટલે કે પરાગરજનું પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચવું. અને આ કામ પવન, પાણી અને ખાસ કરીને કીટકો જેવા વાહકો કરે છે. એટલે કે પ્રાણીઓ અને પવન અજાણતા જ વનસ્પતિ માટે મેચમેકરનું કામ કરે છે. બરાબર કહ્યું. કીટકો દ્વારા થતું પરાગનયન વધુ રસપ્રદ છે. પુષ્પોના યારકા રંગો, સુગંધ અને મધુરસ એ કીટકો માટેનું આમંત્રણ છે. એટલે જ ફૂલો આટલા આકર્ષક હોય છે. હા, કીટકો જ્યારે રસ ચૂસવા આવે ત્યારે પરાગરજ તેમના શરીર પર ચોંટી જાય છે. જ્યારે આ જ કીટક બીજા પુષ્પ પર બેસે ત્યારે તે પરાગરજને ત્યાં પહોંચાડી દે છે. જબરદસ્ત. કેટલાક ફૂલો તો એટલા ચાલાક હોય છે કે તેઓ એવા અલ્ટ્રાવાયોલેટ પેટર્ન બનાવે છે જે આપણને દેખાતા નથી પણ મધમાખી માટે લેન્ડિંગ સ્ટ્રીપ જેવું કામ કરે છે. વાહ! અને જો પરાગરજ એક જ છોડના પુષ્પો વચ્ચે ફરે તો? જો પરાગરજ તે જ પુષ્પના અથવા તે જ છોડના બીજા પુષ્પના પરાગાસન પર પડે તો તેને સ્વપરાગનયન કહેવાય છે. અને બીજા છોડ પર જાય તો? જ્યારે તે એક છોડ પરથી
તે જ જાતિના બીજા છોડના પુષ્પ પર જાય તો તેને પરપરાગણ્યન કહેવાય છે. પરપરાગણ્યનથી આનુવંશિક વિવિધતા વધે છે. ઓકે, તો કુરિયર દ્વારા પરાગરજ યોગ્ય જગ્યાએ પહોંચી ગઈ. હવે શું? હવે આવે છે મુખ્ય ઘટના, ફલન. પરાગાસન પર પડ્યા પછી પરાગરજમાંથી એક પાતળી નળી જેવી રચના એટલે કે પરાગનલિકા વિકસે છે. એક નળી? હા, આ નલિકા સ્ત્રીકેસરના ભાગોમાંથી પસાર થઈ ને છેક અંડક સુધી પહોંચે છે. અચ્છા. અને આ નલિકા મારફતે નરજન્યુ અંડકમાં રહેલા માદાજન્યુ સુધી પહોંચે છે. નરજન્યુ અને માદાજન્યુના આ જોડાણને જ ફલન કહેવાય છે. અને આ જોડાણનું પરિણામ શું આવે છે? આ જોડાણથી જે કોષ બને છે તેને ફલિતાંડ એટલે કે ઝાયગોટ કહે છે. આ એક જ કોષમાં ભવિષ્યના આખા છોડની માહિતી સમાયેલી હોય છે. અને એ પછી? આ ફલિતાંડ વારંવાર વિભાજન પામીને ભ્રૂણમાં એટલે કે એમ્બ્રિયોમાં વિકસે છે. ફલન પછી પુષ્પનું શું થાય છે? એની પાંખડીઓ તો ખરી પડે છે. હા, ફલન પછી પુષ્પમાં મોટા ફેરફારો થાય છે. તેનું મુખ્ય કામ પૂરું થઈ ગયું. હવે અંડાશય મોટું થઈને અને વિકાસ પામીને ફળમાં પરિણમે છે. અને બીજ? અંડાશયની અંદર રહેલા અંડકો કઠણ બનીને બીજમાં ફેરવાય છે. પુષ્પના બાકીના ભાગો સુકાઈને ખરી પડે છે. એટલે આપણે જે ફળ ખાઈએ છીએ તે વાસ્તવમાં વનસ્પતિનું પરિપક્વ અંડાશય છે? બરાબર. અને તેની અંદર રહેલા બીજમાં ભવિષ્યનો છોડ એટલે કે ભ્રૂણ સુરક્ષિત હોય છે. આનો અર્થ એ થયો કે વનસ્પતિ પોતાના બાળકને એટલે કે બીજને સુરક્ષિત રાખવા માટે ફળ જેવું સ્વાદિષ્ટ આવરણ બનાવે છે? હા, અને તેને ફેલાવવામાં મદદ કરવા માટે પણ. સાચી વાત. પણ આપણે જોઈએ છીએ કે એક જ પ્રકારના છોડ દૂર દૂર સુધી ઉગેલા હોય છે. જો બધા બીજ પિતૃ છોડની નીચે જ પડે તો ત્યાં તો ભીડ થઈ જાય. તમે બિલકુલ સાચા છો. જો બધા જ બીજ એક જ જગ્યાએ પડે તો ત્યાં ઉગનારા નાના છોડ વચ્ચે સૂર્યપ્રકાશ, પાણી અને પોષક તત્વો માટે ભયંકર સ્પર્ધા થાય. અને કોઈ પણ સરખી રીતે ઉગી ન શકે. બરાબર. આ સમસ્યાને ઉકેલવા માટે વનસ્પતિ બીજ વિકિરણ એટલે કે બીજના ફેલાવાની નીતિ અપનાવે છે. મતલબ કે વનસ્પતિ નથી ઈચ્છતી કે તેના બાળકો તેની છાયામાં જ સંઘર્ષ કરે? બરાબર. આ પ્રકૃતિનું પેરેન્ટિંગ છે. પ્રકૃતિનું પેરેન્ટિંગ? આ તો સરસ ઉપમા છે. તો આ પેરેન્ટિંગની રીતો કઈ કઈ છે? ઘણી બધી છે. પહેલી રીત છે પવન દ્વારા. પવનથી? હા. સરગવો અને મેકલ જેવા વૃક્ષોના બીજને પાંખો હોય છે, જેથી તે પવનમાં ગ્લાઇડરની જેમ દૂર સુધી ઉડી શકે. અને હલકા બીજ? આંકડા કે સૂર્યમુખીના બીજ એકદમ હલકા અને રોમમય હોય છે, જે પેરાશૂટની જેમ હવામાં તરીને માઇલો દૂર પહોંચી જાય છે. અને નાળિયેર જેવું ભારે ફળ તે કેવી રીતે ફેલાય છે? તે પાણીનો સહારો લે છે. નાળિયેરનું બાહ્ય આવરણ રેસાદાર અને પોચું હોય છે, જે તેને પાણી પર તરવામાં મદદ કરે છે. એટલે તે તરીને દૂર જાય? હા, તે મહિનાઓ સુધી સમુદ્રમાં તરીને એક ટાપુ પરથી બીજા ટાપુ સુધી પહોંચી શકે છે. અને પ્રાણીઓ તો આમાં મદદ કરતા જ હશે. મને લાગે છે કે અહીંયા જ પેલો માર્કેટિંગ પ્લાન પાછો આવે છે. ચોક્કસ. કેટલાક બીજ જેમ કે ગાર્ડરિયું, કાંટાવાળા કે હૂક જેવા હોય છે, તે ત્યાંથી પસાર થતા પ્રાણીઓના શરીર પર ચોંટી જાય છે. અને પ્રાણીઓ અજાણતા જ ટેક્સી બની જાય છે. બરાબર. બીજી તરફ પક્ષીઓ અને પ્રાણીઓ સ્વાદિષ્ટ ફળો ખાય છે, પણ બીજ પચાવી શકતા નથી. એટલે બીજ તેમના મળ દ્વારા બહાર નીકળે? હા, દૂર કોઈ જગ્યાએ. અને ત્યાં તેને ખાતર પણ મફતમાં મળી જાય છે. આ તો ખૂબ જ ચાલાકી ભર્યું છે. કોઈ બીજી વિચિત્ર રીત છે? હા, છેલ્લી અને સૌથી નાટકીય રીત છે સ્ફોટન દ્વારા. સ્ફોટન એટલે કે વિસ્ફોટ? એક પ્રકારનો નાનો વિસ્ફોટ. એરંડા અને બાલ્સમ જેવા છોડના ફળો જ્યારે સુકાઈ જાય છે, ત્યારે તે જોરદાર આંચકા સાથે ફાટે છે. અને બીજ દૂર સુધી? હા, બંદૂકની ગોળીની જેમ દૂર સુધી વિખેરાઈ જાય છે. આમ આજે આપણે વનસ્પતિના પ્રજનનની બે અલગ અલગ દુનિયા જોઈ. એક તરફ અલિંગી પ્રજનન, જે ઝડપી છે, સુરક્ષિત છે અને પિતૃની ચોક્કસ નકલ બનાવે છે. બરાબર. અને બીજી તરફ લિંગી પ્રજનન, જે જટિલ છે, વાહકો પર નિર્ભર છે, પણ નવી આનુવંશિક ભિન્નતા પેદા કરે છે. અને આ ભિન્નતા જ લાંબા ગાળે જાતિના અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. બીજનો ફેલાવો સુનિશ્ચિત કરે છે કે વનસ્પતિ નવી જગ્યાઓ પર પહોંચે અને બદલાતા પર્યાવરણ સામે ટકી રહે. બધી જ પદ્ધતિઓ
પ્રકૃતિના અદ્ભુત અનુકૂલનના ઉદાહરણો છે. ચોક્કસ. આ આખી ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો કરે છે. આપણે જોયું કે અલિંગી પ્રજનનથી બનતા છોડ આનુવંશિક રીતે એકસરખા એટલે કે ક્લોન હોય છે. હા. કલ્પના કરો કે કોઈ એક વનસ્પતિ જાતિ માત્ર ને માત્ર આ જ રીતે પેઢીઓ સુધી પોતાની નકલો બનાવતી રહે. પર્યાવરણ તો સતત બદલાતું રહેશે. તો આવા સંજોગોમાં આ એકસરખાપણાની રણનીતિ તેના માટે વરદાન સાબિત થશે કે અભિશાપ?